વડોદરામાં પ્રશાસનના પાપે જનતાના રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે। વડોદરામાં બ્રિજ નીચે રમતગમત સંકુલ બંધ જોવા મળી રહ્યા છે। 1 વર્ષથી તૈયાર ગેમ ઝોન હજુ પણ બંધ હાલતમાં છે। 1 વર્ષથી તૈયાર ગેમ ઝોન નાગરિકોના વપરાશ માટે હજી ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। ગેમ ઝોનના સાધનોનો છેલ્લા 1 વર્ષથી કોઈ ઉપયોગ થયો નથી। ગેમ ઝોનમાં નવા નકોર સાધનો છેલ્લા 1 વર્ષથી ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। નાગરિકોના ટેક્સના રૂપિયા કોન્ટ્રાક્ટરોને આપી અને વેડફાટ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ નેતા અમીબેન રાવત ફતેગંજ બ્રિજ રમતગમત સંકુલ પહોંચ્યા। અમીબેને રમતગમત સંકુલને ભયજનક ગણાવ્યું। બ્રિજની બંને બાજુ વાહનો પસાર થાય છે। વાહનોને કારણે બાળકોના જીવને જોખમ રહેશે। રમતગમત સંકુલ કોન્ટ્રાક્ટરો માટે ઘી કેળા સમાન છે તેવો આરોપ પણ અમીબેને લગાવ્યો। પ્રોજેક્ટ શરૂ ન કરવા વર્ષ 2017માં તેમણે પત્ર પણ લખ્યો હતો। प्रथम तो हाईकोर्टना आदेश प्रमाणे ब्रिजना नीचे पार्किंग सिवाय अन्य कई वस्तु थाय नहीं, कारण के ब्रिजनी जरूरियात केम पड़ी अहींया हेवी ट्राफिक जाम हता तो बीजी सुविधा ऊभी करीने ट्राफिकमां वधारो करवो, बाळको माटे आवा जवानुं रिस्की होय एवा स्थळे अने तमे आप जोई शको छो 1 वर्षमां जे रीतना अहींया आखुं ज काळुं काळुं कार्बननुं डिपोजिट थयेला छे तो बाळकोना स्वास्थ्यने केटलुं नुकसान करे। तो आ इनसेन्सिबल काम जे लोकोए मंजूर कर्युं छे ध्यान दोर्या छतां बी ए तमाम पर अमे विजिलन्स तपासनी मांगणी करीए छे। आमां खूब भ्रष्टाचार थयेलो छे। फक्त काम आपवानी उतावळ पछी एने कई रीतना मेनेज करवुं, कोण हाथ साचवशे, वायेबल छे के नहीं टेक्निकली ए तमाम पासा जोया वगर जे काम आप्युं छे आनी विजिलन्स तपास थाय अने जे जवाबदार अधिकारी ने पद अधिकारीओए आ डिसिजन लीधा छे एमनी पासे आनी रिकवरी थवी जोईए।